નવસારીમાંથી કે જ્યાં કાવેરી નદીની સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે। ભયજનક સપાટીથી નીચે વહી રહી છે કાવેરી નદી। નદીની સપાટી ઘટતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। બિલીમોરામાં કાવેરીના પાણી ફરી વળતા હાલાકીની સ્થિતિ હાલ સર્જાઈ છે। પૂરને લીધે 10,000થી વધુ લોકોને તેની સીધી અસર થઈ છે। દેસરા વિસ્તારમાં 500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। નદીની જળ સપાટી ઘટતા પૂરના પાણી ઓસરવાની આશા છે। કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી હતી અને બિલીમોરા નગરપાલિકાને લપેટમાં લીધી હતી। 20% જેટલો વિસ્તાર પાણીમાં ગરક થયો હતો। 10,000થી વધુ લોકો સીધા પ્રભાવિત થયા હતા। દ્રશ્યો દેખાઈ રહ્યા છે કાવેરી નદીનો દ્રશ્યો છે। કાવેરી નદીનો કેચમેન્ટ એરિયા એટલે કે ડાંગ વિસ્તારમાં વધતી ભારે વરસાદના કારણે ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે અને હાલ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે બંને કાંઠે વહી રહેલી કાવેરી નદીનો દ્રશ્યો છે। કાવેરી નદીના કારણે 10થી વધુ ગામોને સીધી અસર થાય છે। આજુબાજુના જે ગામો છે એમાં પણ પાણી ભરવાની શરૂઆત થાય છે। હાલ જે સ્થિતિ છે થોડી સામાન્ય તરફ આગળ વધી રહી છે। કાવેરી નદીના કારણે અગાઉ પણ ગંભીર જે રેલ જેવી સ્થિતિઓ નિર્માણ થઈ ચૂકી છે। કેટલાક આ વિસ્તારના લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આજે કાવેરી નદી કેવી રીતે સીધી અસર કરી છે? આજુબાજુના ગામ જે અમારા છે વાઘરેજ અને એક બાજુ વાઘરેજ ગામ છે, બીજી બાજુ ગોંડી બાટલા ગામ। જી એ જ્યારે ડાંગ વિસ્તારમાં જ્યારે વરસાદ વધારે પડે છે ત્યારે બંને સાઈડના જે ગામો છે એમાં પાણી ભરાઈ જાય છે। ઘણા ઘરોમાં બી પાણી ભરાય છે। લોકોને એટલી તકલીફ ઊભી થાય છે કે જે વાત ના પૂછો। હવે તો લોકોએ થોડા ઘર હારા બન્યા છે એટલે વાંધો નહીં, પણ અમુક જે કાચા ઘરો ને થોડાક જે નબળા ઘરો છે એ ઘરોની પરિસ્થિતિના લોકોને બહુ પરેશાની થાય છે। એ થોડા દિવસ 1-2 દિવસ પાણી પાછું નીકળે નહીં એ ગામમાંથી। નદીમાં પાણી ઓછું થાય તો બી ગામમાં પાણી ભરાયેલું જ રહે છે। એ થોડો પ્રોબ્લેમ એટલે ઘણો મોટો પ્રોબ્લેમ છે। શેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે? આ સમસ્યા તો પાણી વરસાદ વધારે હોય ઉપર બહુ જ થાય છે। આ પાણી ડાયરેક્ટ સીધા આમ નથી જતા, ફેરવાઈને ફરીને પાણી અમારા ગામોમાં ઘૂસે છે। ને અમુક વાર આ ડેમ જ્યારે નબળી હતી ત્યારે એ ડેમ તૂટી જતી હતી ત્યારે વધારે પ્રોબ્લેમ થતા હતા। અત્યારે થોડો ઓછો પ્રોબ્લેમ છે। આ વર્ષે બી થોડી ડેમ નવી બનાવી એટલે સારું છે। ઓકે, તો ખાસ કરીને જે વાઘરેજ વિસ્તારમાં સૌથી વધારે અસર કરતા હતા, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને તંત્રએ સાવધાનીના પગલાં રૂપે જે પાળા છે એ પાકા કરવાની શરૂઆત કરી છે, જેને લઈને હવે હાલ થોડાક જે આજુબાજુના લોકો છે એ નિરાંત અનુભવી રહ્યા છે। પરંતુ ઉપરવાસમાં ધેમાર વરસાદ વરસે છે ત્યારે લોકોના જીવ તાળવે ચોંટાડી જતી કાવેરી નદીના જળસ્તરમાં હાલ ઘટાડો થયો છે, જેને લઈને વહીવટીતંત્રએ અને જે કંઈક પૂર પીડિતો છે એમણે પણ રાહતના શ્વાસ લીધા છે। નિલેશ ગામી, TV9 નવસારી।